डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3 BCACFN 308 એટલે કે થર્ડ યરના પેપર એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3ના પેપરની વાત કરીએ છીએ. એની અંદર છે બ્લોક 3 યુનિટ 11 ને પરોક્ષ મૂડી બજાર પરિચય. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 11 પરોક્ષ મૂડી બજાર પરિચય વિશે આપણે આગળના એક લેક્ચરમાં ચર્ચા કરી હતી. એટલે તેના પોઈન્ટ કયા હતા? અર્થ, પ્રસ્તાવના અને જે પણ મૂડી બજાર છે તેને કાર્યો શું છે, તેને સંચાલન શું છે, તેનું નિયંત્રણ ક્ષેત્ર શું છે, તો તેની આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરીશું તેની માહિતી જોઈએ આપણે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ક્યાં સુધી જોયું હતું કે પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ કોનું હોય છે ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. હવે આજના ટોપિકમાં છે શેરબજારની માન્યતા, જામીનગીરી સૂચિઓ, દલાલોની નોંધણી કેવી રીતે થાય છે, ત્યારબાદ ભારતમાં શેર બજારનો વિકાસ કેવી રીતે થયો ને ભારતના શેર બજારો કયા કયા છે તેની વાત કરીશું. પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીશું, નેશનલ સ્ટોક એક્સચેન્જની વાત કરીશું અને ત્યારબાદ છે શેર બજારમાં વેપાર કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પરોક્ષ મૂડી બજારનો અર્થ શું જોયો હતો તેની આપણે ચર્ચા થોડી કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેના આગળના એક લેક્ચરમાં નાણાં બજાર વિશે બી ભણ્યા હતા કે નાણાં બજાર શું છે અને મૂડી બજાર શું છે. તો નાણાં બજાર એ એક દિવસથી માંડીને 1 વર્ષ સુધીની અવધિ ધરાવે છે ત્યારે તેને નાણાં બજાર કહેવામાં આવે છે. જ્યારે મૂડી બજારમાં શું છે, જે 2 થી 3 વર્ષથી વધુ અવધિ ધરાવે છે કે જ્યારે પણ કોઈ પણ કંપની છે કે તેને નાણાં ઉદ્યોગકારો છે તેને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે તે શું કરે છે, જાહેર જનતા એટલે કે શેર, બોન્ડ અને ડિબેન્ચર જેવા નાણાકીય સાધનો બહાર પાડીને નાણાં ફક્ત એકત્ર કરે છે. તો એને શું કહેવામાં આવે છે? મૂડી બજાર. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતો મૂડી બજારનો. ત્યારબાદ આપણે તેનો અર્થ જોયા, પરોક્ષ મૂડી બજારના કાર્યો જોયા કે તેના કાર્યો કયા કયા છે. ત્યારબાદ પરોક્ષ મૂડી બજાર પર નિયંત્રણ કોનું હોય છે તો તેની આપણે ચર્ચા કરી હતી કે નાણાં મંત્રાલયની નિયંત્રણ હોય છે, જામીનગીરી અને એક્સચેન્જ બોર્ડ એટલે કે CB સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ જે બી છે તેનું નિયંત્રણ રહેલું હોય છે બંને બજાર મૂડી બજાર ઉપર. ત્યારબાદ સંચાલક મંડળ, તો સંચાલક મંડળ એમાં શું ભાગીદારી આપે છે કે જ્યારે પણ તેના નિયમો જાણવવાની વાત આવે છે તો આ સંચાલક મંડળ દ્વારા શેર બજારના બધા નિયમોને જાળવવાના હોય છે. ત્યારબાદ હવે આપણે આજથી શેર બજારની માન્યતા વિશે ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે શેર બજારની માન્યતા શું છે? તો શેર બજારની માન્યતામાં એવું છે કે કોઈ પણ શેર બજાર છે, કોઈ પણ જે હોય શેર બજાર જે માન્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે કે અમારે આ શેર બજાર લેવું છે, તો એ શેર બજારની માન્યતા પ્રાપ્ત કરવા જે બી ઈચ્છતા હોય તો તેણે શું કરવું પડે છે? કેન્દ્ર સરકારની અરજી કરવાની રહે છે. તો જે કોઈ પણ શેર બજાર માન્યતા પ્રાપ્ત કરવા ઈચ્છતું હોય તો તેણે કેન્દ્ર સરકારને અરજી કરવાની રહે છે. તો સૌ પ્રથમ આપણો ટોપિક છે કે શેર બજારની માન્યતા. તો શેર બજારની જેને બી માન્યતા લેવાની હોય છે તો તે કેન્દ્ર સરકારને અરજી કરે છે. હવે વાત કરીએ જામીનગીરી સૂચિઓ. તો વિદ્યાર્થી મિત્રો, જામીનગીરી સૂચિઓ શું છે તો તેને સમજીએ કે કંપની શેર બજારમાં સૂચિબદ્ધ થયા બાદ, હવે કોઈ બી કંપની છે તે શેર બજારમાં પોતાનું લિસ્ટિંગ કરાવે છે તો એ સૂચિબદ્ધ મતલબ લિસ્ટિંગ કરાવે છે કે નામની નોંધણી કરાવે છે. તો સૂચિબદ્ધ થયા બાદ કંપની અને શેર વચ્ચે જામીનગીરી સૂચિ કરાર કરવામાં આવે છે. કંપની અને શેર બજાર વચ્ચે કોઈ બી કંપની છે, માનો કે રિલાયન્સ કંપની છે કે અડાણી કંપની છે, તો એ કંપની એ શેર બજાર વચ્ચે જામીનગીરી સૂચિ કરાર કરવામાં આવે છે.
હવે સૂચિ કરારનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કંપની શાસન સંબંધિત પ્રણાલીનું પાલન કરી રહી છે. હવે આ જે સૂચિ કરારનો હેતુ મતલબ શું છે કે કેમ કરવામાં આવે છે, તેને સૂચિબદ્ધ કેમ કરવામાં આવે છે કંપની અને શેરબજાર, તો એ કંપની જે છે શાસન સંબંધિત પ્રણાલીનું પાલન કરી રહી છે, મતલબ કે તેના જે બી રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, જે બી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તેને ફોલો કરવામાં આવે એના માટે એ સૂચિબદ્ધ કરાર કરવામાં આવે છે. જામીનગીરીને સૂચિબદ્ધ કરવાથી કંપનીની જામીનગીરીનો શેરબજારની ખરીદ વેચાણની યાદીમાં સમાવેશ થાય છે. શું કહેવા માંગે છે અહીંયા કે જ્યારે પણ જામીનગીરીને સૂચિબદ્ધ કરવાથી કંપનીની જે બી જામીનગીરીનો શેરબજારની ખરીદ વેચાણની યાદીમાં સમાવેશ થાય છે. જ્યારે ખાનગી કંપની હોય ત્યારે જાહેર જનતાની શેર અથવા ડિબેન્ચર આપવામાં આવે છે. જાહેર કંપની હોય ત્યારે તેને શેર અથવા ડિબેન્ચર આપવામાં આવે છે, ત્યારે તે શેરબજારમાં સૂચિબદ્ધ હોવી જરૂરી છે. સૂચિબદ્ધ જામીનગીરી રોકાણકારોને ખાતરી આપે છે કે બજાર નિયમન સુવ્યવસ્થિત ધોરણે થાય છે. એટલે સૂચિબદ્ધ કરાર કરવાનો એક જ મતલબ હોય છે કે કોઈ પણ કરાર કરવામાં આવે છે ત્યારે તેના રૂલ્સ અને રેગ્યુલેશન, ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો થાય છે કે નથી થતી એના આધારે આ જામીનગીરીની સૂચિઓ પણ તૈયાર થતી હોય છે. હવે વિદ્યાર્થી વાત કરીએ આપણે દલાલોની નોંધણી. તો દલાલોની નોંધણીનો મતલબ શું છે કે જ્યારે પણ શેરબજારના સભ્યને શેર દલાલ કહેવામાં આવે, કે શેરબજારના સભ્યને એટલે કે કોઈ બી વ્યક્તિ છે તે શેરબજારમાં પોતાની નોંધણી કરાવે છે એઝ અ શેર દલાલ તરીકે, તો તેને શું કહે છે? શેર દલાલ. શેર દલાલ ગ્રાહકો, હવે અહીંયા શેર દલાલ શું કાર્ય કરે છે? તો શેર દલાલ ગ્રાહકોની જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. શું કરે છે શેર દલાલ? કે ગ્રાહકોનું જે પણ જામીન, એટલે કંપની છે કે કોઈ બી ગ્રાહક છે તો એનું શું કરે છે? જામીનગીરીઓની લે વેચ કરવાનું કાર્ય કરે છે. શેર દલાલ બનવા માટે સેબીને નિયત ફી ભરી નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે છે. હવે આમાં શેર દલાલ બનવા માટે શું જરૂરી છે કે કોઈ પણ સેબીની નિયત ફી ભરીને નોંધણીનું એક પ્રમાણપત્ર હોય છે તે લેવું પડે છે, કે ત્યાં તમારી એ શેર બજારમાં નોંધણી પહેલાં સૌ પ્રથમ કરાવવાનું રહે છે. તો કરાયા બાદ તેની ફી ભરીને અને તેનું પ્રમાણપત્ર લેવું બને છે. તો આ જો તમારી પાસે શેર દલાલનું પ્રમાણપત્ર હશે તો જ તમે શેર દલાલ તરીકે, સભ્ય તરીકે ગણાશો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ દલાલોની નોંધણી કેવી રીતે થાય. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણી ભારતમાં શેર બજારનો વિકાસ. તો ભારતમાં શેર બજારનો વિકાસ કેવી રીતે થયો? કે ભારતમાં જામીનગીરીના વેપારની શરૂઆત 18મી સદીથી થઈ. ક્યારથી થઈ? 18મી સદીથી. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લોન જામીનગીરીમાં વેપાર કરવાનું શરૂ કર્યું છે. લોન વેપારનું શું છે? લોન જામીનગીરીમાં કે જ્યારે પણ કોઈ બી કર્મચારી છે કે કોઈ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી રીતે લોન જામીનગીરીમાં વેપાર કરવાનો. ભારતમાં શેર બજારની અનૌપચારિક શરૂઆત, અનૌપચારિક મતલબ કે ઇનફોર્મલી, કે જ્યારે શરૂઆત 1850ના દાયકામાં બોમ્બેમાં ટાઉન હોલની સામે 22 શેર દલાલોએ વડના ઝાડ નીચે, કેટલા શેર દલાલોએ? તો 22 શેર દલાલોએ વડના ઝાડ નીચે વેપાર કરવાનું શરૂ કર્યું. એટલે કે એમાં કેટલા જે બી શેર દલાલો છે તો તેમણે શું કર્યું કે જેની પાસે પણ પૈસા હોય અને એવી રીતે જે બી શેર હોય કે કંઈ બી હોય તો એ શું કરે છે, તે વડના ઝાડને નીચે બેઠા અને એ વડના ઝાડના નીચે બેસીને તેમણે જે બી જેને બી પૈસાની જરૂરિયાત હોય તો એ પૈસાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બી શું કરે છે? આ વેપાર શરૂ કર્યું. ત્યારથી તેમ કહી શકાય. હવે દલાલોની સંખ્યામાં વધારો થતાં આ સ્થળાંતર, હવે એમાં દલાલો જેમ જેમ વધતા ગયા તો તેમાં શું છે કે જગ્યાનો પણ અભાવ રહેવા લાગ્યો. તો આ જગ્યાના અભાવને પછી સ્થળાંતર 1874 સુધી ચાલુ રહ્યું અને દલાલ સ્ટ્રીટ તરીકે ઓળખાતી જગ્યા એ સ્થાયી થયું અને નેટિવ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે ઓળખાતું. આ અનૌપચારિક જૂથ 1857માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે સંગઠિત થયું. તો હવે આ જે અનૌપચારિક રીતે જે પણ વેપાર કરવામાં આવતો, શેરબજારનો જે પણ વેપાર કરવામાં આવતો, તો એ અનૌપચારિકને 1857માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે સંગઠિત કરવામાં આવ્યો. તો આવી રીતે ભારતમાં શેરબજારનો વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો. હવે બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો તેની સ્થાપના ક્યારે થઈ? તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 9 જુલાઈ 1857ના રોજે થઈ હતી. તે એશિયાનું પ્રથમ શેર બજાર છે. શું છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે તે 9 જુલાઈ 1857ના રોજે તેની સ્થાપના થઈ અને આ એશિયાનું પ્રથમ શેર બજાર છે. 1857માં
ઉદ્યોગપતિ પ્રેમચંદ રોયચંદે શું કર્યું છે? 1857માં જે પણ પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રેમચંદ રોયચંદે સત્તાવાર રીતે મૂળ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશનની સ્થાપના કરી, જેનું નામ બદલીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ રાખવામાં આવ્યો. જે બી ઉદ્યોગપતિ હતા પ્રેમચંદ રોય, એમણે 1857માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી. ત્યારબાદ 1957માં જામીનગીરી કરાર નિયમો આવ્યા. હવે 1957માં જામીનગીરી કરાર નિયમો તેની સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી. ત્યારબાદ છે 2012માં BAC યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ સ્ટોક એક્સચેન્જમાં પહેલમાં જોડાયું. એટલે 2012ની અંદર BAC એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ સ્ટોક એક્સચેન્જમાં પહેલમાં જોડાયું. ત્યારબાદ વાત કરીએ BSE, એ અમદાવાદમાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એક્સચેન્જ ઇન્ડિયા INX શરૂ કર્યું. એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જે એ અમદાવાદમાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઇન્ડિયા એક્સ શરૂ કર્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સંપૂર્ણ માલિકી કોની છે? પેટા કંપની ઇન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવતા. તો આ તમામ સોદા માટે સુરક્ષિત મંચ પૂરું પાડવામાં આવ્યું. ત્યારબાદ જે બોમ્બે સ્ટોક એક્સચેન્જની બીજી સંપૂર્ણ માલિકી પેટા કંપનીની બોમ્બે સ્ટોક ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ દેશની સૌથી પ્રતિષ્ઠિત મૂડી બજાર અને શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. તો આવી રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ. કોના દ્વારા થઈ? તો ઉદ્યોગપતિ પ્રેમચંદ રોયચંદ દ્વારા થઈ. એને જે પણ બ્રોકર્સ એટલે સ્ટોક બ્રોકર એસોસિએશનની જગ્યાની સ્થાપનાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે વાત કરીએ આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. તો તેની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1992માં થઈ. ક્યારે થઈ? એની 1992માં. તેની જામીનગીરી કરાર ધારો 1956 હેઠળ સેબી દ્વારા શેર બજાર તરીકે માન્યતા આપવામાં આવી હતી. જામીનગીરી કરાર ધારો ક્યારે આવ્યો? તો 1956 હેઠળ સેબી દ્વારા. કોના દ્વારા? તો સેબી દ્વારા શેર બજાર તરીકે માન્યતા આપવામાં આવી હતી અને તેની કામગીરી 1994માં શરૂ થઈ હતી. સ્થાપના ક્યારે કરવામાં આવી? 1992માં. પરંતુ જે પ્રોપર એની કામગીરી છે તે 1994માં શરૂ થઈ. નેશનલ સ્ટોક એક્સચેન્જની સેવાઓ કઈ કઈ છે? તો ટ્રેડિંગ સેવાઓ. એ શું કરે છે? ટ્રેડિંગ સેવાઓ. વિનિમય સૂચિ, સૂચાંકાંકો, સમાશોધન એટલે કે શું છે? ક્લિયરિંગ, પતાવટ એટલે કે સેટલમેન્ટ જેવી સેવાઓ, નાણાકીય શિક્ષણ અને તકનીકી ઉકેલનો સમાવેશ થાય છે. હવે 2012માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ સ્ટોક એક્સચેન્જમાં પહેલમાં જોડાયું. શું થયું આમાં? ક્યારે? 2012માં જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ સ્ટોક એક્સચેન્જમાં પહેલમાં જોડાયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અંદાજે 5000 કંપનીઓ સૂચિબદ્ધ છે. ત્યારબાદ આ વાત કરી કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ ભારતમાં અગ્રણી સ્ટોક એક્સચેન્જ છે અને 2015માં ઇક્વિટી ટ્રેડિંગ વોલ્યુમ દ્વારા વિશ્વનું ચોથું સૌથી મોટું એક્સચેન્જ છે. કોણ? તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એ 2015માં ઇક્વિટી ટ્રેડિંગ વોલ્યુમ દ્વારા વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. તો આવી રીતે નિફ્ટી એટલે શું છે? તો નિફ્ટી એટલેનું પૂર્ણ નામ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ 50. તે મોટી કંપનીઓ માટે ભારતમાં NSE પરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે. તેને શું કહેવામાં આવે છે? નિફ્ટી 50, જે સિમ્પલ અથવા નિફ્ટી CNS તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં 23 આર્થિક ક્ષેત્રોને આવરી લેતા 50 સ્ટોક એક્સચેન્જનો સમાવેશ થાય છે. શેમાં? તો નિફ્ટીમાં. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે શેર બજારમાં વેપાર કરવાની પદ્ધતિઓ. હવે શેર બજારમાં જામીનગીરી વેચતા જે પણ જામીનગીરી છે, શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, તો એ જામીનગીરીઓને વેચતા પહેલા કંપની હોય તેમની જામીનગીરી શેર બજારમાં સૂચિબદ્ધ કરાવવાની હોય છે. તે આપણે આગળ જોયું. હવે કંપનીનું નામ સૂચિબદ્ધ જામીનગીરીમાં ત્યારે જ સમાવવામાં આવે છે જ્યારે શેર બજાર સત્તાવાળાઓ કંપનીની
નાણાકીય સ્થિતિ અને અન્ય બાબતોથી સંતુષ્ટ હોય. અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે પણ કંપનીનું સૂચિબદ્ધ જામીનગીરીમાં ત્યારે જ સમાવવામાં આવે કે જ્યારે જે શેર સત્તાવાળાઓ છે, જે શેર બજાર સત્તાવાળાઓ છે, તે કંપનીની નાણાકીય સ્થિતિઓ જોશે કે જે બી કંપની છે તેની નાણાકીય સ્થિતિ બરોબર છે અને તેનાથી જ એ સંતુષ્ટ થશે અને ત્યારે જ એ કંપનીને સૂચિબદ્ધ મળે છે. હવે શેર બજારની વેપારની પ્રક્રિયા કઈ કઈ છે, પદ્ધતિઓ તો એ પદ્ધતિમાં દલાલની સૌપ્રથમ પહેલું સ્ટેપ શું આવે કે દલાલની પસંદગી કરવી. ત્યારબાદ છે ડિપોઝિટરી સાથે ડીમેટ ખાતું ખોલવું, ઓર્ડર આપવો, ઓર્ડરનો અમલ અને પતાવટ. હવે દલાલની પસંદગી કરી તો હવે એમાં શું છે કે ખરીદી અને વેચાણ ફક્ત સેબીમાં નોંધાયેલ શેર દલાલ દ્વારા થઈ શકે છે જેઓ શેર બજારના સભ્યો છે. શેર બજારમાં વેપારનું પ્રથમ પગલું એ શેર દલાલને પસંદ કરવાનું છે. એટલે અહીંયા સૌ પ્રથમ શેર બજારમાં જ્યારે પણ વેપાર કરવાનું હોય ત્યારે શેર બજારમાં પ્રથમ શું હોય કે દલાલની પસંદગી કરવાનું. ત્યારબાદ છે ડિપોઝિટરી સાથે ડીમેટ ખાતું ખોલાવવું. તો બીજું પગલું એમાં આવે છે કે ડીમેટ ખાતું ખોલાવવું અને ભારતીય નાગરિકે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સૂચિબદ્ધ જામીનગીરીમાં વેપાર કરવા માટે ડિપોઝિટરી એટલે કે સહભાગી એટલે બેંક અથવા શેર દલાલ સાથે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે અને આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવામાં આવે છે. ડિપોઝિટરી એ શું છે તો એક સંસ્થા છે જે જામીનગીરી ધરાવે છે. શું ધરાવે છે? જામીનગીરી ધરાવે છે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે. એ હાલમાં ભારતમાં 2 ડિપોઝિટરી છે. કઈ તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કે જેને શોર્ટ ફોર્મમાં આપણે NSDL કહીશું અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ જેને CSDL. તો ડિપોઝિટરી અને રોકાણકાર વચ્ચે કોઈ સીધો સંપર્ક હોતો નથી, પણ એ શું કરે છે એ માત્ર સહભાગીઓ દ્વારા રોકાણકારો સાથે સંપર્ક કરે છે અને જે બાકી રકમ છે, જામીનગીરીની બાકી રકમ છે તેને સમયાંતરે તેમના ખાતાની સ્થિતિ વિશે રોકાણકારને જાણ કરશે. તો આ બીજું સ્ટેપ હતું તેને ડીમેટ ખાતું ખોલાવવાનું. ત્યારબાદ છે ઓર્ડર આપવો કે જે બી ડીમેટ ખાતું ખોલાયા પછી રોકાણકારો ઓર્ડર આપી શકે ત્યારથી તેની શરૂઆત થાય. દાખલા તરીકે જોઈએ તો ઇન્ફોસિસ બેંકના 100 ઇક્વિટી શેર પ્રતિ શેર 400 થી વધુના ભાવે ખરીદો. તો આવી રીતે સ્પષ્ટપણે શું કરવું જોઈએ, રોકાણકારોએ દલાલોને આવી રીતે ઓર્ડર આપવો પડે. ત્યારબાદ દલાલ શું કરશે એ ઓર્ડરનો અમલ કરશે. તો આ ઓર્ડરનો અમલ એ શું છે, કરાર નોંધમાં જામીનગીરીનું નામ અને કિંમત, પક્ષકારોના નામ અને તેના દ્વારા વસૂલવામાં આવેલી દલાલીનો સમાવેશ થાય છે. તો રોકાણકારની સૂચના અનુસાર શેર દલાલથી જામીનગીરીને ખરીદે છે અથવા વેચે છે. ત્યારબાદ છે પતાવટ. હવે પતાવટ એ શું છે તો પતાવટનો અર્થ એ જામીનગીરીની વાસ્તવિક તબદીલી છે. એટલે શેર દલાલ દ્વારા તેમના ગ્રાહકો વતી કરવામાં આવતી જામીનગીરીના વેપારનો આ છેલ્લો તબક્કો છે. અહીંયા પતાવટ 2 પ્રકારના હોઈ શકે, સ્થળ પર પતાવટ અને ફોરવર્ડ સેટલમેન્ટ. તો સ્થળ પર પતાવટ એ કેવી રીતે, એમાં ફર્સ્ટ T+2 એવું એક ફોર્મ્યુલા છે. એમાં રોલિંગ સેટલમેન્ટ આનો અર્થ છે. એટલે સોમવારે થતો કોઈ પણ વેપાર એ બુધવાર સુધીમાં પતાવટ થઈ જાય. ત્યારબાદ ફોરવર્ડ સેટલમેન્ટનો મતલબ શું છે કે જ્યારે T+5 અથવા T+7 ની વાત થાય તો શેર બજારમાં તમામ સોદા સોમવારથી શુક્રવાર સવારે 9:15 થી લઈને બપોરે 3:30 વાગ્યાની વચ્ચે થતા હોય છે. તો આ શેર બજારમાં વેપાર કરવાની પદ્ધતિઓ છે અલગ અલગ કે સૌ પ્રથમ દલાલની પસંદગી કરવી, ત્યારબાદ ડિપોઝિટરી સાથે ડીમેટ ખાતું ખોલવું અને ઓર્ડર આપવો, ઓર્ડરનો એ અમલ દલાલ દ્વારા થાય, ત્યારબાદ તેની પતાવટનો વિષય આવે. તો આવી રીતે શેર બજારમાં વેપાર કરવું. ત્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, તો એ બધા શેર બજાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરોક્ષ મૂડી બજાર શું છે તેની ચર્ચા કરી, તેને આખા પરિચય વિશે વાત કરી. તો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે આપણે કોઈક નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. स्वाध्यायः